આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું અમી કારિયા. કચ્છ મિત્રના ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, હરામી નાળામાં વધુ 2 ડ્રોન દેખાયા. કચ્છમાં 10 ડ્રોન ફૂંકી માર્યાના અહેવાલને સમર્થન નહીં. વધુ એક સમાચારમાં, અંતે કચ્છમાં જ્યાં નિમણૂક ત્યાં જ નિવૃત્તિની શરતે શિક્ષકની વિશેષ ભરતી પ્રક્રિયાની જાહેરાત પ્રસિદ્ધ. ધોરણ 1 થી 5 માટે કુલ 2500, જ્યારે ધોરણ 6 થી 8 માં 1600 જગ્યા ભરાશે. કચ્છ મિત્રના છેલ્લા પાને અન્ય એક હેડલાઇન છે, ભુજમાં 7:30 વાગ્યાથી વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો સ્વેચ્છાએ બંધ. હું અર્ચના ચૌહાણ. દિવ્ય ભાસ્કરની કચ્છ આવૃત્તિ ટાંકે છે ગુજરાતના સૌપ્રથમ સૈન્ય શારીરિક પ્રશિક્ષણ અધિકારી લેફ્ટનન્ટ કર્નલ નીતિન જોશીને ફાઇટર પ્લેનના નાઇટ વિઝન ડિવાઇસ મીણબત્તી જેવા પ્રકાશ પણ પકડી લે છે. સાયબર અટેકથી બચવા કોઈ પણ લિંકને ક્લિક કરવી નહીં. દિવ્ય ભાસ્કરના જ એક અન્ય સમાચાર, સુરક્ષા કારણોસર દરેક ઔદ્યોગિક ગતિવિધિ દિવસના અજવાળામાં જ કરવાનો નિર્ણય. પોર્ટની કાર્યવાહી રાતે બંધ, સવારના ભાગે જ કાર્યરત રહેશે. સુરક્ષા વ્યવસ્થા વધારાઈ. દિવ્ય ભાસ્કરના અંતિમ પાનાના સમાચાર છે, પશ્ચિમ કચ્છમાં 24 કલાકમાં કુરન અને સિરક્રીક 2 જગ્યાએ ડ્રોન હુમલાનો પ્રયાસ કરાયો. ગુરુવારે રાત્રે સિરક્રીક વિસ્તારમાં ડ્રોન દ્વારા હુમલાનો પ્રયાસ કરાયાની સેનાએ પુષ્ટિ કરી. કર્નલ સોફિયા કુરેશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સરહદી વિસ્તારમાં ડ્રોન હુમલાનો પ્રયાસ. હું પાયલ અંતાણી. ગુજરાત સમાચાર લખે છે, સરહદી રાજ્યોમાં અફવાઓ વચ્ચે બેંકો ઓઇલ કંપનીઓની સ્પષ્ટતા. એટીએમમાં પૂરતા નાણાં, પેટ્રોલ ડીઝલની પણ કોઈ અછત જ નથી. અફવાઓથી દૂર રહો. ગુજરાત સમાચારમાં વધુ એક સમાચાર છે, કચ્છમાં યુદ્ધ પૂર્વેની તૈયારીઓ શરૂ. હોસ્પિટલો એલર્ટ, એમ્બ્યુલન્સો વધારી, તબીબો અને સ્ટાફની રજાઓ રદ. દવાઓનો જથ્થો પહોંચતો કરાયો. પથારીઓની વ્યવસ્થા. ગુજરાત સમાચારમાં સહતસવીર અહેવાલ છે, પાકિસ્તાન સાથે તંગદિલી વચ્ચે સંરક્ષણ મંત્રાલયનો નિર્ણય. ભારતીય સૈન્ય વડાની શક્તિ વધારાઈ. પ્રાદેશિક સેના બોલાવવાને લીલી ઝંડી. હું કેવિન સોની. સંદેશના પહેલા પાને સમાચાર છે, સીમાવર્તી કોટેશ્વર મંદિર સલામતીને ધ્યાનમાં લઈને શ્રદ્ધાળુઓ માટે બંધ કરાવ્યું. પોલીસ દ્વારા મંદિરના પૂજારી સિવાય અન્ય માટે પ્રવેશ બંધ. નારાયણ સરોવર મંદિરના મહંત દ્વારા શ્રદ્ધાળુઓ માટે વર્તમાન સ્થિતિમાં ન આવવા અપીલ. સંદેશના અંદરના પાને બીજા એક સમાચાર છે, તંગદિલીના પગલે દેશના 28 એરપોર્ટ 15 મે સુધી બંધ રહેશે. દિલ્હી એરપોર્ટ પર 138 ફ્લાઇટ રદ કરાઈ. સંદેશના અંદરના પાને બીજા એક સમાચાર છે, અંજારમાં આરએસએસ સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘ શિક્ષક વર્ગનો પ્રારંભ. કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, ગૌસેવા, સેવા સંપર્ક, પ્રચાર સહિતના વિષયોનું પરીક્ષણ અપાશે. પૂર્વ લાયન્સ ગવર્નર ભરત મહેતા જણાવે છે, લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે રવિવાર તારીખ 11 મેના રોજ યોજાનાર આંખના ઓપરેશનનો કેમ્પ અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મુલતવી રાખવામાં આવેલ છે. એ તમામ દર્દીઓએ ભુજ સુધી ધક્કો ખાવાનો રહેતો નથી. આપના ઓપરેશન હવે પછીની નવી તારીખ જણાવીને કરી આપવામાં આવશે. તેની જાણ તમને વ્યક્તિગત રીતે ટેલિફોનમાં કરી તમને મોબાઈલ ઉપર જાણ કરવામાં આવે ત્યારે એ તારીખે તમારે ઓપરેશન કરાવવા આવવાનું રહેશે. સીએમના નિવાસસ્થાને મહત્વની બેઠક. ગૃહમંત્રી હર્ષ સંઘવી જણાવે છે, કાલે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સોશિયલ મીડિયાની પોસ્ટના માધ્યમથી દેશ વિરોધી
અને ખાસ કરીને આપણી ફોર્સનું મનોબળ તોડે તેવી પોસ્ટ કરનાર 4 લોકો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ પ્રકારની કોઈ બી હરકત એ ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે નહીં. ગુજરાત પોલીસને સતર્કતા જોડે આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ પર સંપૂર્ણપણે ધ્યાન રાખવા જોડે કોઈ બી આવી પોસ્ટ ધ્યાન પર આવે તો તાત્કાલિક એવા લોકો પર કડકમાં કડક પગલાં ભરવાની સૂચના. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર